વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કિશનવાડી બીએસયુપી આવાસ યોજનાના 27 ટાવરને નિર્ભરતા અંગેની નોટિસ જારી કરવામાં આવી। કુલ 94 પૈકી 27 ટાવરને નિર્ભરતા અંગેની નોટિસ અપાઈ। નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ આવાસો ભયજનક છે, રહેવા લાયક નથી। જીપીએમસી એક્ટ મુજબ આ નોટિસ રહેણાંક વિસ્તારમાં બજાવવામાં આવી। મકાન માલિકોએ તાત્કાલિક મકાન ખાલી કરવાની સૂચના પણ નોટિસમાં દર્શાવવામાં આવી છે। 2010 થી એના લોકોને લેવા, જ્યારે મકાનો 2006માં તોડ્યા, 6 થી 8 લગીને લોકો ભાડેથી રહ્યા, ઘણી મુશ્કેલી વેઠી અને પછી જ્યારે મકાનો મળ્યા 2 જ વર્ષ થયા અને એમને જર્જરનું શરૂઆત થઈ। એટલે 2012-13માં મકાનોના સ્લેબ તૂટ્યા। અમે 2013 થી 2015 સુધી કોર્પોરેશન અનેકો વાર રજૂઆત કરી, કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી। ત્યારે 2014-15માં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં વડોદરા ખાતે અમે કેસ દાખલ કર્યો। કેસ દાખલ કરીને 2022માં કેસનું જજમેન્ટ આવ્યું। એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો। ત્યારે કોર્પોરેશનમાં જાગ્યું, પણ પછી તે વખતે કોર્પોરેશને ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો, પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જર્જરિતને દિવાલો તૂટવા માંડી, સ્લેબ તૂટવા માંડ્યા। ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી, કોર્પોરેશન સાથે માંગણી કરી। ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું। ગુજરાત ફોરમમાં જઈ અને ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને અમને મકાન બદલી આપવાની વાત કરી। તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાના કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોરમમાં ગયું છે। નેશનલ ફોરમમાં જઈ અને કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલી છે। અમે નોટિસનો જવાબ આપીશું, પણ હાલ જે પ્રમાણે જાંબુવાના મકાનો જર્જરિત થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે, તેવી જ રીતે કિશનવાડી પણ મોતના મોંમાં છે અને મોતના મોંમાં હોવાનું આશરે 5 વર્ષથી મોતના મોંમાં ઝૂમી રહ્યું છે। પણ કોર્પોરેશને આ જાંબુવાના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે। એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે 4 વર્ષથી ભાડા મળ્યા તે પછી તમે અમે મકાનો આપ્યા, હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું। બાકી તમારામાં તેવડ હોય તો તમે મશીન લઈને આવજો તોડવા, ત્યાં સુધી